નમસ્કાર મિત્રો, હું છું નિશાન ઠક્કર, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. મિત્રો, આ દેશની જનતાને મારે કહેવું છે કે આ દેશને જે પરદેશી દુશ્મનોએ નુકસાન નથી કર્યું તેનાથી પણ વધારે નુકસાન આ દેશની જનતા, જેને ભરોસો મૂકીને વર્ષો સુધી શાસન આપ્યું છે, તેવા સત્તાધીશો જનતાને ચૂપ રહેવા મજબૂર કરે છે. અને જો સવાલ પૂછો, બેરોજગારીના આંકડા પૂછો, મોંઘવારીના આંકડા પૂછો, તો તેને દેશદ્રોહી ઠહેરાવવામાં આવે છે. અને આવી રીતે જે સરકાર લોકશાહીમાંથી જે દેશનું તંત્ર તાનાશાહીમાં ફેરવાઈ જાય છે, તે દેશનો ક્યારેય સાચો વિકાસ દેખાતો નથી. અને આ માટે અમે જનતાને કહેવા માગીએ છીએ કે મિત્રો, જે પણ જગ્યાએ ખોટું થઈ રહ્યું હોય ત્યાં આગળ સત્યનો અવાજ બનવો આપણી એક નૈતિક ફરજ છે. આપણે એક દેશના સાચા નાગરિક તરીકે જે પણ જગ્યાએ ખોટું થઈ રહ્યું હોય ત્યાં આપણે અવાજ ઉઠાવવો જરૂરી છે. અને આમ આદમી પાર્ટી સત્યનો અવાજ બનીને આપણી સાથે સદાયને માટે નીડર ઊભી છે. આપ કોઈએ ડરવાની જરૂર નથી. આ સત્તાના ડરથી ક્યારેય ડરવાનું નથી. અને જ્યાં ખોટું હોય ત્યાં તો કહેવાનું જ છે અને બોલવાનું જ છે અને સત્યનો અવાજ ઉઠાવવાનો જ છે. તો આવો મિત્રો, આપણે સૌ સાથે મળી એક દેશને નવા વર્ષની અંદર એક ભેટ આપીએ, સત્યનો અવાજ, વોઇસ ઓફ ટ્રુથ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.